નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો મિત્રો, આપણે બાળકોના ભવિષ્ય માટેની જો યોજના તમે કોઈ રોકાણ કરવાનું પ્લાન કરતા હોય તો પોસ્ટ ઓફિસમાં બેસ્ટ યોજના ચાલે છે। તો આ વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી આપીશ। વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી નવી માહિતી હું લાવતો રહું છું। ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરી નાખો। મિત્રો, તમારે પણ જો બાળકો હોય ને બાળકો માટે તમારે જો ભવિષ્યના માટે બચત કરવી હોય તો પોસ્ટ ઓફિસમાં મિત્રો એક યોજના બેસ્ટ ચાલે છે। તો મિત્રો, યોજનાની તમામ માહિતી એપ્લિકેશન દ્વારા હું તમને સમજાવીશ। તો પ્લે સ્ટોરમાંથી આપણે પોસ્ટ ઇન્ફો જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની ઓફિશિયલ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેશું। મિત્રો, વિડીયો પૂરો જોજો એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી હું તમને આપી દઉં। તમારે પણ જો કેલ્ક્યુલેશન ઘરે બેઠા કરવું હોય તો તમે આ એપ્લિકેશનની મદદથી કરી શકો છો। દાખલા તરીકે મારે 500 રોકવા હોય ને તમારે 5000 રોકવા હોય તો એવી રીતના પણ તમે તમારી રીતના કેલ્ક્યુલેશન કરી શકો છો। તો આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન માથે ક્લિક કરી દેવાનું છે। મિત્રો, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન માથે ક્લિક કરશો એટલે જુઓ પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ અહીં જોવા મળશે। સુકન્યા સમૃદ્ધિ છે, ત્યારબાદ ઉપર જુઓ રિકરિંગ ડિપોઝિટ છે જેને આરડી તરીકે ઓળખાય છે। ત્યારબાદ ટાઈમ ડિપોઝિટ છે, એટલે કે જે આપણે એફડી કરાવીએ બેંકમાં એવી રીતના ટાઈમ ડિપોઝિટ ચાલે છે પોસ્ટ ઓફિસમાં। મંથલી ઇન્કમ સ્કીમ છે, લમસમ રકમ તમારી પાસે પડી હોય ને તમારે મેકવી હોય કે ભાઈ મને મહિને વ્યાજ મળ્યા રાખે એવી પણ યોજના છે। ત્યારબાદ જો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જે પોસ્ટ ઓફિસનું ઊંચું વ્યાજદર છે। ત્યારબાદ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, એનએસી કિસાન વિકાસ પત્ર છે, મહિલા બચત પત્ર છે, એવી રીતના તમામ યોજનાઓનું અહીંયા તમે કેલ્ક્યુલેશન કરી શકો છો। હવે હું દાખલા તરીકે જો તમારી ત્યાં દીકરી છે અને એનો 1 વર્ષથી લઈને 10 વર્ષની દીકરી હોય તો તમે આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં। દાખલા તરીકે જો આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 2000 રૂપિયાનું રોકાણ કરીએ છીએ મહિને, તો ટોટલ રોકાણામાં જો 15 વર્ષ માટે તમારે કરવાનું છે અને મેચ્યુરિટી એટલે કે તમને પૈસા પાછા દીકરીની ઉંમર 21 વર્ષની થાય ત્યારે મળશે। તો ટોટલ આપણે 3,60,000 આપણે રોક્યા હોય 2000 લેખે 15 વર્ષમાં અને ટોટલ મેચ્યુરિટી 11,09,218 રૂપિયા તમને રિટર્ન પાછા આવે। તો આ એક યોજના બેસ્ટ છે પોસ્ટ ઓફિસની। પણ તમારે એમ થાય કે તમારે અહીંયા દીકરો છે અને એનું પણ આપણે એક બચત ભવિષ્યની બચત કરવી છે દીકરા માટેની, તો એના માટે મિત્રો પોસ્ટ ઓફિસ એક યોજના ચલાવે છે કે પીપીએફ, જેનું આપણે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તરીકે આપણે એને ઓળખીએ છીએ। તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે મિત્રો ભારતના દરેક નાગરિકો આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે। મિત્રો, મિનિમમ 500 રૂપિયા તમારે ખાતું ખુલી જશે 500 રૂપિયાથી। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ આના ફીચર જોઈએ તો તમને જણાવું કે કરંટ અત્યારે જો ઇન્ટરેસ્ટ એનું 7.1% ચક્રવૃદ્ધિ વ્યાજદર વાર્ષિક ચાલુ છે। જુઓ મિત્રો, ભારતના દરેક નાગરિકો પીપીએફનું એકાઉન્ટ ખોલાવી શકે છે। ત્યારબાદ જો માઇનોર હોય કોઈ તો એના ગાર્ડિયનના બિહાફ ઉપર પણ ખાતું ખોલી શકે છે। મિત્રો, એક જ ખાતું ઓલ ઓવર ઇન્ડિયામાં ખોલવામાં આવશે। તમે બેંકમાં ખોલી શકો છો અને પોસ્ટ ઓફિસમાંય તમે ખોલી શકો છો। મિનિમમ મિત્રો જોવામાં તમે 500 રૂપિયાથી એકાઉન્ટ ખોલી શકો છો। હવે ડિપોઝિટ કઈ રીતના કરવાના, તો કોઈ ફિક્સ રકમ નથી કે મહિને ભાઈ આપણે 500 1000 જ રોકવા। તમને એમ થાય કે આ મહિને 10,000 રોક્યા ને આવતા મહિને 500 જ રોકવા છે અને પીછા 2 મહિના રોકવા જ નથી, એવી રીતના મિત્રો તમે મેક્સિમમ 1.5 લાખ સુધી વર્ષે આમાં રોકી શકો છો। ત્યારબાદ મિત્રો જુઓ કે પીપીએફના એકાઉન્ટમાં જો વર્ષે મિનિમમ 500 રૂપિયા જો તમે ઇન્વેસ્ટ કરો છો, મિનિમમ 500 રૂપિયા નથી નાખતા તો એકાઉન્ટ ડિસ્કનેક્ટ થઈ જશે। ત્યારબાદ નેક્સ્ટ યરથી 50 રૂપિયા ભરીને પાછું ચાલુ કરી શકો છો। હવે ઇન્ટરેસ્ટ જુઓ કે એપ્લિકેબલ નોટિફાઈડ બાય મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ક્વાર્ટરલી બેઝિસ, એટલે હર 3 મહિને જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા નક્કી કરવામાં આવશે એ વ્યાજદર આમાં લાગુ પડશે। ત્યારબાદ મિત્રો નીચે જો ઇન્ટરેસ્ટ અર્નેડ ઇન ટેક્સ ફ્રી અંડર ઇન્કમ ટેક્સ એક્ટ, એટલે કે જો તમે જે બધું આમાં વ્યાજ મળે છે આપણને, જે બધી રકમ આપણને મળે છે એ ટેક્સ ફ્રી છે। મિત્રો, આ એકાઉન્ટનું મર્યાદા છે 15 વર્ષ માટે એકાઉન્ટ ખોલશે, પણ તમે આફ્ટર 1 વર્ષ પછી લોનની પણ આમાં સગવડ છે કે તમે પૈસાની જરૂર પડી છે તો તમારા જે પૈસા પડ્યા છે એની ઉપર તમને લોન પણ મળી જશે। બીજું મિત્રો આનો ફાયદો બેસ્ટ એ છે કે તમે 5 વર્ષ પછી જો આમાં લખેલું છે કે 5 વર્ષ પછી પૈસા ઉપાડવાની સુવિધા છે। જો 50% રકમ આપણે પાછી ઉપાડી પણ શકીએ છીએ
જે જમા થયું હોય આપણે જે કર્યું હોય 5 વર્ષની અંદર એ ઉપાડવાની સુવિધા છે. એટલે અમુક ટાઈમ પછી આપણે પૈસા ઉપાડવાની સુવિધા છે. જો મેચ્યોરિટી કે 15 વર્ષે ટોટલ મેચ્યોરિટી થશે. 1 થી લઈને 15 વર્ષ સુધીમાં તમે જેટલા પૈસા રોક્યા છે એ બધાય તમને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તમને પાછા 15 વર્ષે મળી જશે. તમે ઉપાડી શકશો. ત્યારબાદ મિત્રો નીચે જુઓ કે ઘણા બધા આના ફીચર્સ લખેલા છે કે વ્યક્તિની જો કદાચ ડેથ થઈ જાય છે એકાઉન્ટ હોલ્ડરની તો શું કરવું, આ બધું તમારે જાણી લો. આઈ બટન પર ક્લિક કરીને તમે જાણી શકશો. હવે હું તમને કેલ્ક્યુલેશન જણાવું. દાખલા તરીકે મારે 5,000 રૂપિયા દર મંથલી મારે રોકવા છે પીપીએફમાં, એકાઉન્ટમાં મારે એડ કરી દેવા છે, બચત કરવી છે. તો મને શું મળશે? તો જુઓ 15 વર્ષ માટેનું આખું એકાઉન્ટ છે. 15 વર્ષમાં હું 9 લાખ રૂપિયા ટોટલ આમાં એડ કરીશ. એની સામે ઇન્ટરેસ્ટ મને મળશે 6,77,841 રૂપિયા. 15,77,841 ટોટલ મને એમાઉન્ટ મળી જશે પાછી. તો આ તમે કોઈ પણ બાળકોના ઉચ્ચતર અભ્યાસ માટે અથવા એના ભવિષ્ય માટે તમે બચત આ રીતની કરી શકો. યોજનાનું બેસ્ટ પાસું મિત્રો કહું ને તો કે આ યોજના સરકારી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે છે અને આને શેર માર્કેટને કાંઈ લેવા દેવા નથી. એટલે આપણા જે પૈસા છે એ બધા બચત સેફ પડી રહે અને આ મિત્રો આપણા માટે આ બેસ્ટ યોજના ગણાય. દાખલા તરીકે 3,000 હું મહિને રોકું છું તો જો 5 લાખ જેવી રકમ હું રોકું છું, 4 લાખ જેવી રકમ પોસ્ટ ઓફિસ એડ કરે, ટોટલ 9 લાખ ને 9.5 લાખ જેવી રકમ મને પાછી રિટર્ન મળે છે. તો મિત્રો આ યોજનાનું ખાતું ખોલવા માટે તમારે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસમાં વ્યૂ જવાનું છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે આપી દેવાના છે અને ફોર્મ તમારે એક આવશે પોસ્ટ ઓફિસનું, એ ભરી દેવાનું છે. ત્યારબાદ તમને એક પાસબુક આની મળી જશે. 500 રૂપિયાથી તમારે ખાતું ખોલાવી દેવાનું છે. પછી નેક્સ્ટ મંથથી તમારે જેટલા ઇન્વેસ્ટ કરો એટલા કરી શકો છો. ઘરે બેઠા પણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તમે પૈસા આમાં એડ કરી શકો છો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો. થેન્ક યુ ફોર વોચિંગ.